ડ્રીમલેન્ડ જંગલમાં બધા જ પશુ અને પક્ષીઓ હળી મળીને રહેતા હતા. એક સાંજે ટીનું ચકલી, મીઠું પોપટ, મેના અને કબૂતર પોતપોતાના માળામાં બેઠા હતા કે ત્યાં બે બાજ ત્યાં આવ્યા. કેમ છો છોટું પંખીઓ? અરે, આ બે બાજ અચાનક ક્યાંથી આવી ગયા? અમે તો બસ થોડી મિજબાની કરવા આવ્યા હતા અહીંયા. આમ કહીને કાલુબાજે ટીનું ચકલીનું એક ઈંડું ખાઈ નાખ્યું. આટલી જોરથી બૂમ પાડવાની જરૂર નથી. આ તો હજુ શરૂઆત છે. જો તમે લોકોએ જલ્દી આ જગ્યા ખાલી ના કરીને તો તમારા બચ્ચાઓને પણ આમ જ મારી નાખવામાં આવશે. તમે લોકો આવું કેમ કરો છો? અમને બેઘર કરીને તમને શું મળશે? ઘણું બધું મળશે. જો તમે લોકો જતા રહેશો ને તો અમારા સાથીઓ સાથે અમે અહીંયા રહેવા આવીશું. અહીંયાથી તળાવ પણ નજીક છે અને ગાઢ જંગલમાં અમને ખાવાનું શોધવામાં પણ તકલીફ નહીં પડે. ટીનું ચકલી જોર જોરથી રડતી હતી અને તે બાજુનો અવાજ પણ ખૂબ જ વધારે હતો. જેને સાંભળીને છોટું હરણ અને કેટલાક જાનવર પણ ત્યાં પહોંચ્યા. તમે લોકો શા માટે અમારા જંગલના પક્ષીઓને હેરાન કરો છો? ઓહો, શું વાત છે! પક્ષીઓ માટે હરણ જેવું જાનવર પણ બોલે છે. ડ્રીમલેન્ડ જંગલમાં પક્ષીઓ અને પ્રાણીઓ હળી મળીને રહે છે. હવે તમે અહીંયાથી જઈ શકો છો, નહીં તો સારું નહીં થાય. અત્યારે તો અમે જઈ રહ્યા છે, પણ આવતી વખતે અમારા ઝુંડના સૌથી મોટા બાજની સાથે અમે અહીંયા આવીશું. આમ કહીને બંને બાજ ત્યાંથી જતા રહ્યા. હવે બધા પક્ષીઓ આ વાતને લઈને હેરાન થઈ ગયા કે હવે તે બાજ કયા મોટા બાજને લાવવાના છે. બંને બાજ કાળા પહાડ પર પોતાના મહોલ્લામાં પહોંચ્યા, જ્યાં સૌથી મોટો બાજ ગોલ્ડી પોતાના નવજાત બાળકની સાથે ત્યાં બેઠો હતો. તમે બંને ક્યાં ફરીને આવ્યા છો? અરે ત્યાં જ ખાવાનું શોધીને આવ્યા છીએ. જંગલ એટલું દૂર છે, દરરોજ ખાવાનું શોધવામાં ઘણો થાક લાગી જાય છે. તો શું થયું? જીવવા માટે મહેનત તો કરવી પડશે ને. અમે વિચારીએ છીએ ડ્રીમલેન્ડ જંગલના પક્ષીઓને ત્યાંથી ભગાવીએ અને તેમની જગ્યાએ રહેવાનું શરૂ કરીએ તો આપણું કામ ઘણું સરળ થઈ જશે. તમે પણ અમને તેમાં સાથ આપો. જો તમારો સાથ હશે ને તો તેઓ પોતાનું ઘર છોડીને જતા રહેશે. હું આવું ક્યારે નહીં કરું. એ બિચારા પક્ષીઓને બેઘર કરીને હું ક્યારેય શાંતિનો શ્વાસ નહીં લઈ શકું. બીજા દિવસે સવારે છોટું હરણ તળાવમાં પાણી પીતો હતો. તેને ત્યાં કોઈની ચીસ સંભળાઈ. હે ભગવાન! આ કોની ચીસ છે? અને જ્યારે તેણે ઉપર નજર ઉઠાવીને જોયું તો ગોલ્ડી બાજ આકાશમાં ખૂબ જ મુશ્કેલીથી ઉડી શકતો હતો. તેની પાંખોમાં ખરાબ રીતે પતંગની દોરી ફસાઈ ગઈ હતી. કેટલો દર્દ થઈ રહ્યો છે. ગોલ્ડી ધડામથી જમીન પર પટકાયો અને દર્દથી બૂમો પાડવા લાગ્યો. અરે બાજ, તું તો ખરાબ રીતે ઘાયલ થયેલો દેખાય છે. ઉડતા ઉડતા ખબર નહીં આ પતંગની દોરી ક્યારે મારી પાંખોમાં ફસાઈ ગઈ. મને પાંખોમાં ખૂબ જ દર્દ થઈ રહ્યું છે. ખબર નહીં હવે હું કેવી રીતે તેનાથી છુટકારો મેળવી શકીશ. ચિંતા ના કર, હું પ્રયત્ન કરું છું. આમ કહીને છોટું હરણ આગળ આવ્યો અને ખૂબ જ મુશ્કેલીથી તેણે પોતાના પંજાથી તે દોરી કાઢી નાખી, પણ તેનાથી તેના પંજા ઉપર ઘાવ થઈ ગયા. પ્યારા હરણ, તે મને બચાવવા માટે પોતાના પંજાઓને પણ ઘાયલ કર્યા. હું તારો ઉપકાર જીવનભર નહીં ભૂલું. એમાં ઉપકારની કોઈ વાત નથી. જો અમે કોઈને મુસીબતમાં જોઈએ ને તો તેને મદદ કરવી અમારી ફરજ છે. બંને જણાએ એકબીજાને પોતાનો પરિચય આપ્યો અને ગોલ્ડીબાજ ત્યાંથી પાછો પોતાના ઘરે પહોંચ્યો. ઘરે જઈને તેણે જોયું કે તેનું બાળક માળામાં ન હતું અને માળામાં લોહી પડ્યું હતું. મારું બાળક ક્યાં ગયું? ગોલ્ડી ખૂબ જ હેરાન થઈ ગયો અને આમ તેમ જોવા લાગ્યો.
ત્યાં જ કાળું બાજ અને મોટું બાજ ત્યાં આવી ગયા. અમને માફ કરો ગોલ્ડી, અમે તમારા બાળકની તે પક્ષીઓથી રક્ષા ન કરી શક્યા. કયા દુષ્ટ પક્ષીઓ? એ જ ડ્રીમલેન્ડના પક્ષીઓ. તેઓ પોતાની સાથે ચીલોને લઈને આવ્યા. તેમણે અમારી સામે તમારા બાળકને માર્યું અને પછી તેને તળાવમાં ફેંકી દીધું. તેમણે કહ્યું કે જો તેમને તેમના ઘરોથી બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો તો આવી રીતે જ તે આપણા બાળકોને મારી નાખશે. આ સાંભળી ગોલ્ડીનો ગુસ્સો આસમાને પહોંચ્યો. તે બોલ્યો, આ બટકા પક્ષીઓની આટલી હિંમત! તેમણે મારા જ ઘરમાં આવીને મારા જ બાળકને મારી નાખ્યું. આજે હું પણ તેમને તેમના માળામાં ઘૂસીને મારીશ. આ સાંભળી બંને બાજ ખુશ થઈ ગયા અને પછી ત્રણે જણા ડ્રીમલેન્ડ જંગલ તરફ આગળ વધ્યા. જ્યારે પક્ષીઓએ બે બાજની સાથે ગોલ્ડીને આવતા જોયું તો તેઓ થરથર કાંપવા લાગ્યા. અરે બાપરે, આટલો મોટો બાજ! આ તો અમને બધાને મારી નાખશે. હવે આવ્યા ને તમે લાઈન પર. તે બંને બાજ હવે પક્ષીઓ પર પોતાની ચાંચથી હુમલો કરવા લાગ્યા અને તેમની મદદની ચીસો સાંભળીને બીજા બધા જાનવર પણ ત્યાં પહોંચી ગયા. તમે ઠીક નથી કરી રહ્યા. બિચારા પક્ષીઓને શા માટે મારી રહ્યા છો? આ બિચારા નથી, ખૂબ જ કપટી છે. હવે હું તેમને અહીંયા નહીં રહેવા દઉં. ગોલ્ડી હવે રામો હાથીને પણ ચાંચ મારવા લાગ્યો અને હાથી પણ ઘણી બધી જગ્યાએ ઘાયલ થઈ ગયો. આ તમે સારું નથી કરી રહ્યા દુષ્ટ બાજો. અને એવામાં છોટું હરણ ત્યાં આવી ગયું અને બોલ્યું કે, ગોલ્ડી, આ તું શું કરી રહ્યો છે? આ અવાજ સાંભળીને ગોલ્ડીએ તેની તરફ જોયું. ગોલ્ડીની આંખોમાં એક જુદી જ રીતનો ગુસ્સો જોવા મળતો હતો. મેં સવારે જ તને પતંગની દોરીમાંથી મુક્ત કરાવ્યો હતો અને અત્યારે તું મારા જ જંગલના પક્ષીઓને મારી રહ્યો છે. તારા આજ પક્ષીઓએ કેટલીક ચીલો સાથે મળીને મારા બાળકને મારી નાખ્યું. નહીં તો ક્યારે હું તેમની ઉપર આ જુલમ ના કરત. આ તું શું કહે છે? અમારી જંગલમાં તો એક પણ ચીલ નથી. અને અમે તમારા ઘરે જઈને તમારા બચ્ચાને માર્યું પણ નથી. અમને તો એ પણ ખબર નથી કે તમારું ઘર ક્યાં છે. ના ના ગોલ્ડી, આ લોકો ખોટું કહે છે. આમણે જ તારા બાળકને માર્યું છે. બે બાજુના અવાજમાં આવેલા આ પરિવર્તનથી ગોલ્ડી બાજ વિચારમાં પડી ગયો અને બોલ્યો કે, હું તમને આ પક્ષીઓ પર હુમલો કરતા રોકતો હતો અને તમે ઈચ્છતા હતા કે હું તમારો સાથ આપું. તમે ખોટું વિચારો છો ગોલ્ડી. છોટું હરણે પતંગની દોરીમાંથી મારો જીવ બચાવ્યો અને તેના પંજા પણ ઘાયલ થઈ ગયા હતા. જે જંગલના જાનવરો આટલા દયાળુ હોય તેઓ મારા બાળકને કેવી રીતે મારી શકે? આમ કહીને ગોલ્ડી તેમની તરફ કાતિલ નજરોથી જોવા લાગ્યો અને બંને બાજ ગભરાઈ ગયા. તમે જ મને ભડકાવવા માટે મારા બાળકનો જીવ લીધો ને? ના ના ગોલ્ડી, આ કાળું બાજનો આઈડિયા હતો. ગોલ્ડી, અમને માફ કરો, પણ અમે તમારા બાળકને નથી માર્યું. અમે તો તેને એક જગ્યાએ સંતાડીને રાખ્યું છે. આ સાંભળી ગોલ્ડી ગર્જના સાથે બોલ્યો, ક્યાં છે મારું બાળક? બંને બાજ ગોલ્ડીને એક જગ્યા પર લઈ ગયા કે જ્યાં તેનું બાળક સહી સલામત રાખ્યું હતું. ગોલ્ડી, હવે અમે જઈએ છીએ, બરાબર? તે બંને ત્યાંથી ભાગી જવા માંગતા હતા પણ ગોલ્ડીએ તેમની ખૂબ જ પિટાઈ કરી નાખી. ગોલ્ડી, અમને માફ કરી દે, અમને માફ કરી દે. બંને બાજો લોહી લુહાણ થઈ ગયા. ત્યાર પછી ગોલ્ડી પણ પોતાના બાળકને ડ્રીમલેન્ડ જંગલ લાવ્યો અને તે બંને પ્રેમાળ પક્ષીઓ સાથે પ્રેમથી રહેવા લાગ્યા.